શાંત, હે ને? તો દશાંશ અભિવ્યક્તિ આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. હવે એનો જ ઉપયોગ અહીંયા આપણે કરશું. તો જોઈએ પહેલું ઉદાહરણ નંબર 5, 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. પહેલાં તો જો આ દરેક સંખ્યા p/q સ્વરૂપમાં છે. હા, તો આ દરેકે દરેક સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા. ઓકે, હવે આપણે દરેકનું એક 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 લઈને આપણે તેની દશાંશ અભિવ્યક્તિ મેળવીએ. તો દશાંશ અભિવ્યક્તિ પહેલું છે 10/3. તો ધ્યાનથી જોજો, 10/3 તો આ રીતે છે, 10 અંદર ભાગ્યા, બરાબર છે. તો ભાગાકાર થાય પહેલાં 3 તરી 9, બરાબર છે. 3 તરી 9 કેટલા વધ્યા? 1. હવે જેટલું અહીંયા હવે ભાગ ચાલે એવું નહીં, તો આગળ શું કરશું આપણે? તો અહીંયા એક પોઈન્ટ ચડાવી દઈશું અને એ રીતે અહીંયા પણ પોઈન્ટ, અહીંયા એક શૂન્ય હવે એ જ રીતે અહીંયા શૂન્ય મૂકશું. તો અહીંયા પણ એક શૂન્ય, અહીં શૂન્ય નહીં, અહીંયા પણ નીચે પણ એક શૂન્ય ઉતારશું. આટલું કમ્પ્લીટ. હવે ભાગ ચાલે છે? હા, ભાગ ચાલે છે. 3 તરી પાછો 9, 3 તરી 9, બરાબર છે. ફરી કંઈ વારે ઘડીએ કંઈ પોઈન્ટ ના લાગે, પછી એક 0 અહીંયા મૂકવાનું. જો અહીંયા તમે ધ્યાનથી જુઓ, 10 3 વડે ભાગ્યું, 3 તરી 9, શેષ 1 વધી, અહીં પોઈન્ટ મૂક્યો, અહીંયા પોઈન્ટ મૂક્યો, તો અહીં શૂન્ય મૂક્યું, અહીંયા શૂન્ય ઉતાર્યું, તો 10 થયા. પાછા 3 તરી 9, બરાબર છે. 9 શેષ 1 વધી, 0 અહીં મૂક્યો, 0 અહીં ઉતાર્યો, 3 તરી પાછા 9, બરાબર છે. ફરી એક શેષ વધી, પછી 0, 3 તરી 9, પાછી એક શેષ વધી. મતલબ જુઓ, શેષ એકને એક વધતી જાય છે. શેષ શું થાય છે? પુનરાવર્તિત થયા કરે છે. શેષનું શું થાય છે? પુનરાવર્તન થયા કરે છે. તો આપણે ભાગાકાર માટેની સમય સંખ્યા માટેની બે રીત જોઈ હતી. એક કે સમય સંખ્યા આપણાને શેષ શું થાય? શૂન્ય થઈ જાય, કાં તો શેષનું પુનરાવર્તન થાય. બે કિસ્સા હતા. એક, કાં તો શેષ શૂન્ય થઈ જાય અથવા તો શેષનું પુનરાવર્તન થાય. તો અહીંયા શું દેખાય છે? શેષનું પુનરાવર્તન થતું દેખાય છે. અને ભાજક કેટલા છે? 3. અને જોઈ શકીએ છીએ આપણે અહીંયા આપણને મળે છે 10/3 બરાબર 3. આ રીતે જુઓ અહીંયા ધ્યાનથી, 10/3 બરાબર 3.333 અનંત સુધી. એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? અનંત આવૃત. કેવી થઈ ગઈ? અનંત આવૃત. અને આને જો આપણે ધ્યાનથી દર્શાવવું હોય તો 3 પોઈન્ટ, હવે જો અહીંયા જો 3 પછી શું આવે છે? 3 પાછા 3 પાછા 3, એટલે મતલબ 3 પછી 3 જ આવવાના છે. તો આપણે દર્શાવીશું 3/12, બરાબર છે. એટલે જો અહીંયા લખીએ હશે નીચે 10/3 બરાબર 3.312, બરાબર છે. ઓકે, બીજું છે 7/8. અહીંયા તો છે, આપણે અહીંયા સમજી લઈએ, પછી આપણે જાતે કરીએ કે જુઓ 7/8, તો 7 અંદર 8 12, ભાગ ચાલતો નથી. તો પોઈન્ટ અહીં મૂકો, અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે આગળ કશું નથી, એટલે 0 મૂકી દેવાનો. હવે અહીં શૂન્ય, તો 70 થઈ ગયા. તો હવે ભાગ ચાલશે. આપણે 70થી નાની સંખ્યા એવી બોલવાની કે જેથી 8ના ઘડિયામાં આવતી હોય, 70થી વધવી જોઈએ નહીં. તો 8 × 8 = 8, 2 = 16, 8 × 3 = 24, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 56, 88 × 64, 8 × 9 = 72 વધી ગયા, એટલે 88 × 64. 0 માં 4 ના જાય એટલે દશક લઈએ, તો 10 માં 4 જાય 6, 7 માં 6 થઈ જાય, 6 માં 6 જાય એટલે 0. 6 આયા, 8 છે, ભાજક મોટો છે એટલે ભાગ ચાલે નહીં. એટલે શું કરવું પડે? 0 અહીંયા 0 ચડાવીએ અને અહીં 0 ઉતારીએ. પાછા 60 આવ્યા એટલે 8 × 7 = 56, બરાબર છે. 60 માં 56 જાય એટલે 4, 0 હવે ભાજક મોટા છે 4 કરતાં, એટલે પાછો 0 મૂકો એટલે કેટલા થઈ ગયા? 40, 8 × 5 = 40. તો અહીંયા શેષ શૂન્ય થઈ જાય છે. પહેલો કિસ્સો, શેષ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે ભાજક 8, શેષ કઈ મળી? 6, 4 અને 0. અને આપણે લખવું હોય તો શું લખાય? 7/8 બરાબર 0.875,
બરાબર છે. આને ભાગાકાર આપણે અહીંયા કરીને જોઈ લઈએ એકવાર. જો ધ્યાનથી જોજો. 7/8. તો જો ભાગ ચાલતો નથી તો શું કરશું, અહીંયા પોઈન્ટ ચડાવીને અહીંયા 0 લખશું. તો એ જ રીતે અહીંયા પોઈન્ટ લાગશે. હવે આગળ કોઈ સંખ્યા નહીં એટલે આગળ પણ 0 લાગી જાય. આટલા કમ્પ્લીટ. હવે 8 જોજો. 8 70 કરતાં નાની સંખ્યા તો 88 64 થઈ ગયું. ઓકે, દશક લઈએ અને આ થઈ જાય 7 ના 6. 10માં 4 જાય તો 6, 6માં 6 જાય તો 0. હવે ભાજક મોટા છે, શેષ નાના છે તો ભાગ ચાલે નહીં. તો શું કરવા પડે, અહીંયા 0 ચડાવવા પડે. એ 0 અહીંયા ઉતરે તો હવે ભાગ ચાલશે. હા, તો 8 × 5 = 40, 8 × 7 = 56. તો 56. હવે દશક લો અને આ 5 થઈ જાય. 10માંથી 6 જાય તો 4, 5માંથી 5 જાય તો 0. હજુ ભાગ ચાલશે. કરો, શેષ 0 ચડાવો, અહીંયા શેષ 0 ઉતરશે. 8 × 5 = 40. તો આ થઈ ગયા 0. તો શેષ શું થઈ ગઈ, 0. એટલે 0.875. બરાબર છે. ઓકે, ત્રીજું જોઈ લઈએ. 1/7. આ બહુ મોસ્ટ આઈએમપી છે. 1/7 ધ્યાનથી જોજો. 1/7. હવે જો એક નાનો છે 7 કરતાં એટલે ભાગ ચાલશે નહીં. એટલે શું કરશું, પોઈન્ટ કરીને 0 લગાવી દઈએ. ઉપર કોઈ સંખ્યા નથી તો પોઈન્ટ કરશું, પણ આગળ કોઈ સંખ્યા નથી એટલે શું લગાવી દઈએ, શું લખીશું, 0. થઈ ગયું. હવે જો 10 થઈ ગયા, અહીંયા 7 તો ભાગ ચાલશે. તો 7 × 7, 7 × 7. તો 7 વડે ભાગ ચાલ્યો. બાદ બાકી કરીએ. 0માંથી 7 ના જાય એટલે દશક લઈએ. 10માંથી 7 જાય તો 3 અને આ 0 થઈ જશે. હવે જો 3 આવ્યા, ભાગ ચાલશે નહીં તો 0 ચડાવીએ. તો 7. હવે જો અહીંયા 0 ઉતરે બી પાછું તો 7. હવે 30 કરતાં નાની સંખ્યા બોલો તો 7 × 4 = 28. તો 7 × 4 = 28. બરાબર છે. તો 7 × 4 = 28. બાદ બાકી કરીએ. 30માંથી 28 જાય તો 2, 0 ચડાવીએ, 0 ઉતારીએ. 7, 7 × 2 = 14. બરાબર છે. બસ એ જ રીતે અહીંયા આગળ ભાગાકાર કરતું જવાનું છે. 0 ચડાવવાનું, 0 ઉતારવાનું, પછી ભાગ આગળ ચલાવવાનું. તો જો 7 × 2 = 14 થઈ ગયા. તો 20માંથી 14 જાય તો 6, પાછો 6 આવ્યા. શેષ અહીં 0 ચડાવો, 0 ઉતર્યો તો 60 આવ્યા. તો 7 × 8 = 56. બરાબર છે. 60માંથી 56 જાય તો 4, 4 ભાગ ચાલે નહીં તો 0 ચડાવીએ, 0 ઉતારીએ. 7, 5 × 35 થઈ ગયું. 40માંથી 35 જાય તો 5, 70 49, 50માંથી 49 જાય તો 1, પાછો 1 આવી ગયો. એટલે શેષનું શું થશે, હવે પુનરાવર્તન થતું રહેશે. પછી 1 આવશે, પછી 4 આવશે, પછી 2 આવશે, પછી 8 આવશે, પછી 5, 7 આવશે. તો આ રીતે શું થશે, શેષનું પુનરાવર્તન થતું જશે. એટલે બીજો કિસ્સો થઈ ગયો. શેષનું પુનરાવર્તન થશે તો 3, 2, 6, 4, 5, 1, પાછું 3, 2, 6, 4, 5, 1. તો આ રીતે શેષનું શું થશે, પુનરાવર્તન થતું રહેશે. હવે આને લખવું હોય તો ધ્યાનથી જોજો. તો અહીંયા ભાગફળવાળી સંખ્યા લખાય, શેષવાળી સંખ્યા લખાય નહીં. તો આ સંખ્યા કેવી હશે, તો જુઓ. 1/7 એટલે કેવી સંખ્યા થઈ, 0.142857. 1428557. 1428557. પછી શું થશે, પુનરાવર્તન આ રીતે. તો આ સંખ્યાને આપણે દર્શાવીએ તો આ રીતે દર્શાવાય. 0 પોઈન્ટ જેટલી સંખ્યા આવતી હોય પહેલાં લખી દેવી પડે. 1 4 2 8 5 7. પછી પુનરાવર્તન થાય છે આખી સંખ્યાનું, તો આખી સંખ્યા ઉપર 12 લખાય, ઉપર લીટો લખાય. બરાબર છે. કેમ,
કેમ કે આટલી સંખ્યા પુનરાવર્તન થાય છે. જો માની લો અહીંયા એ ખાલી 7 જ પુનરાવર્તન થતી હોત તો ખાલી 7 ઉપર જ આપણે લીટી કરત. એટલે યાદ રાખવાનું કે જેટલી સંખ્યા પુનરાવર્તન થતી હોય એ આખી સંખ્યા ઉપર શું કરાય, લીટી કરવી પડે. બરાબર છે. સંક્ષિપ્તમાં આ રીતે લખાય. નેક્સ્ટ જોઈએ હવે સ્વાધ્યાયનો પ્રશ્ન. સ્વાધ્યાય 1.3. આ પણ સેમ એવા જ છે દાખલા બધા, તો જોઈ લઈએ. આ પણ 36/100. આ તો દશાંશ સ્વરૂપ છે, ડાયરેક્ટ જ કરી દઈએ તો પણ ચાલે કે 36/100. તો દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે એટલે પોઈન્ટ વધે. એક મીંડું ઓછું થાય તો દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે, બીજું મીંડું ઓછું થાય તો દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે એટલે 0.36. 36/100ની દશાંશ અભિવ્યક્તિ કેવી મળી આપણને? શાંત. એટલે અહીં પ્રશ્ન વાંચો. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? શાંત કે અનંત આવૃત છે તે જણાવો. જો તો આ દશાંશ અભિવ્યક્તિ મળી ગઈ અને કેવી મળી? શાંત. કેમ કે આગળ પુનરાવર્તન થતી નથી અને અનંત સુધી જતી પણ નથી. એ જ રીતે 1/11. 1/11ની તો 11 શૂન્ય ચડે. જો અહીંયા ધ્યાન આપવા જેવું છે, અહીં ધ્યાન જોજો, ધ્યાનથી જોજો. એક ભાગાકાર છે, બરાબર. 11 આ રીતે છે. તો હવે જોજો, પોઈન્ટ ચડાવીએ અહીંયા તો શૂન્ય, બરાબર. સેમ એવું અહીંયા પોઈન્ટ ચડાવીશું, આગળ કોઈ સંખ્યા નહીં તો શૂન્ય. પણ હવે જુઓ તો હજુ પણ 10 એ 11 કરતાં નાના છે એટલે ભાજક મોટો થાય છે એટલે ભાગ ચાલે નહીં. તો એવી સંજોગોમાં શું કરશું આપણે? બીજું એક શૂન્ય લગાવીશું અને અહીંયા જ્યારે શૂન્ય લગાવીશું તો અહીંયા પણ એક ઉપર શૂન્ય વધે. તો આ ધ્યાન રાખવાનું, બરાબર છે. આ ભાગાકારનો નિયમ છે. ત્યાં સુધી થતું હતું કે શૂન્ય ચડાવતા હતા અને શૂન્ય ઉતારતા હતા. અહીંયા શૂન્ય એક બીજું વધારાનું જરૂર પડ્યું એટલે શું કરીશું? ઉપર પણ શૂન્ય લગાવવું પડશે. હવે જો આગળ તો હવે ભાગ ચાલશે. હા, કેમ કે 100 મોટા થઈ ગયા 11 કરતાં, તો ભાગ ચાલશે. તો હવે 100 કરતાં નાની સંખ્યા કઈ? તો 11 × 9 = 99. બરાબર છે. 10માંથી 9 જાય તો 1, 9માંથી 9 જાય તો 0 અને આ તો શૂન્ય જ થઈ ગયા એટલે શૂન્ય. હવે 1 પાછા આવ્યા 0, બરાબર છે. તો હજુ ભાગ ચાલતો નથી તો અહીં 10 ચડાવો, શૂન્ય ચડાવો, બીજો એક શૂન્ય ચડાવો. સોરી, ત્યાં એક જ શૂન્ય ચડે, બરાબર છે. તો આ રીતે ભાગાકાર અહીં થાય છે. જો એક શૂન્ય ઉતરે પછી 2 જરૂર પડે છે તો એક શૂન્ય ઉપર ચડે અને પછી ચાલુ થઈ જાય ભાગાકાર. તો અહીં તમે જોશો કે 0 0 0 0 આ રીતે શેષનું શું થાય છે? પુનરાવર્તન થશે. 1 1 1 આ રીતે શેષનું પુનરાવર્તન થશે. એટલે સંખ્યા લખવી હોય તો અહીં ધ્યાનથી જોજો, કંઈક આ રીતે મળશે. 0.09 09 09 અનંત સુધી, બરાબર છે. હવે અહીં જુઓ સંખ્યા પુનરાવર્તન થાય છે 09 09 09. હા, સંખ્યા પુનરાવર્તન થાય છે એટલે અનંત છે. બીજી કેવી છે? આવૃત છે. પુનરાવર્તન થાય મતલબ શું કહેવાય? આવૃત છે. એટલે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ ગઈ? અનંત આવૃત. આ સંખ્યાને આપણે લખવું હોય તો શું લખશું? 0.090909 છે. તો આને આપણે લખવું હોય તો 0. જેટલી સંખ્યા પુનરાવર્તન થતી હોય એટલી લખી દેવાની પહેલાં, આટલી, પછી એની ઉપર લીટો, બરાબર છે. તો આ રીતે આ સંખ્યાને લખશું. એટલે અહીંયા જુઓ નીચે કે 1/11 બરાબર 0.0909 અનંત સુધી બરાબર 0.0912. 1/11 બરાબર એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળી? અનંત આવૃત. કેવી મળી? અનંત આવૃત. ત્રીજો 4.1/8. તો આ 4.1/8 છે. તો આને તો પહેલાં આ જે સ્વરૂપ છે એને પહેલાં સમય સ્વરૂપમાં ફેરવવું પડે. એને કેવી રીતે ફેરે તો ધ્યાનથી જોજો. 4.1/8. તો આ બંનેનો થાય ગુણાકાર. શું થાય? ગુણાકાર. અને આ બંનેનો થાય સરવાળો. આ બંનેનો થાય ગુણાકાર, આ બંનેનો થાય સરવાળો. તો જો આ બંનેનો ગુણાકાર એટલે 4 × 8 = 32 અને આ બંનેનો હવે જે આવ્યો એનો સરવાળો તો 1 + 1
ભાગ્યા જે છેદમાં હોય એના એ રહે, એટલે 32 + 1 / 8, 32 + 1 કેટલા થાય 33 / 8, એટલે 4.1 એટલે કેટલા 33 / 8, તો થઈ ગયા 4.1 બરાબર 33 / 8. હવે ભાગાકાર ઇઝીલી થાય, બરાબર છે. તો જોઈએ 33 / 8, તો અહીંયા ભાગ ચાલશે એટલે 8 ચોક 32, કેટલી શેષ વધી 1. હવે ભાગ ચાલતો નથી તો શું થશે, અહીંયા પોઈન્ટ લખીશું અને શૂન્ય ચડાવીશું, તો ઉપર પોઈન્ટ છોડીશું, આ શૂન્ય નીચે ઉતારીએ તો થઈ ગયું 10. તો હવે ભાગ ચાલશે, તો 8 × 8 કેટલા થયા 2, શેષ વધી, શૂન્ય ચડાવીએ શૂન્ય ઉતારીએ 20, 8 × 2 = 16, 20માં 16 જાય તો 4, હવે શૂન્ય ચડાવો અને શૂન્ય ઉતારો તો 8 × 5 = 40, 40 થઈ ગયા, તો 40માં 40 જાય તો શૂન્ય. તો આપણાને જુઓ અહીંયા શાંત મળી, દશાંશ અભિવ્યક્તિ કેવી મળી, શાંત મળી, આગળ જતી નથી, પુનરાવર્તન પામતી નથી, અનંત સુધી જતી નથી. તો આ સંખ્યા કેવી થઈ ગઈ, શાંત મળી, બરાબર છે. તો પહેલાં તો આ અભિવ્યક્તિ 33 / 8 એટલે કે 4.1 દશાંશ અભિવ્યક્તિ કેવી મળી, શાંત. હવે જો એમને દશાંશ અભિવ્યક્તિ કઈ મળી તો 4.125, બરાબર છે. એટલે જો અહીંયા 4.1 બરાબર 4.125 અને 4.1 ની દશાંશ અભિવ્યક્તિ કેવી મળી છે, આપણાને શાંત મળી છે. ચોથું 3/13. તો આ હું આ દાખલામાં આપણે આને હોમવર્ક રાખીએ આપણે, તમે અહીં જુઓ અને જાતે કરો અને શીખો, બરાબર છે. તેવી જ રીતે આ પણ દાખલો આપણે હોમવર્કમાં જ રાખીશું, બહુ ઇઝી દાખલો છે, બરાબર છે. એટલે તમે કરી જ લેશો, બરાબર છે. તો આ સોલ્યુશન છે અને સાથે જાતે કરવાનો પ્રયત્ન કરશો બંને દાખલો. એટલે વિડીયો પોઝ કરીને આપણે આને શાંતિથી જાતે કરીશું અને પછી આગળ બીજા દાખલા કરશું. હવે છેલ્લો દાખલો જોઈ લઈએ કે 329 / 4. તો જો આને આપણે દશાંશ અભિવ્યક્તિ બતાવી છે, તો શું કરશું પહેલાં, તો ધ્યાનથી જોઈએ 329 / 400 આવું હતું હે ને. તો હવે જો 329 મોટા કે 400 મોટા, તો 400 મોટા એટલે ભાગ ચાલે નહીં, તો અહીં શું કરવું પડે, પોઈન્ટ કરીને 0 ચોટ લગાવી દઈએ, એટલે ઉપર પણ પોઈન્ટ થાય, આગળ કોઈ સંખ્યા નહીં એટલે શૂન્ય લાગશે. હવે જો 3290 થઈ ગયા, હવે ભાગ ચાલશે, તો કેટલાય ચાલશે, તો આખો 4નો ઘડિયો બોલવો પડે અથવા તો 400નો ઘડિયો બોલવો પડે. 4નો ઘડિયો બોલે અને પાછા 2 0 લગાવી દે તો આ ચાલે. તો 4 × 8 = 32, એટલે 408 કેટલા થાય, તો 32,000 થાય, સોરી 3200 થાય, બરાબર છે. તો 3200. હવે આનો બાદ બાકી કરીએ તો 0, 9માંથી 0 9 બરાબર છે. આ 2 0, 2માંથી 2 જાય 0, 3માંથી 3 જાય તો 0, બરાબર છે. આ એટલે કેટલા વધ્યા 90. હજુ ભાગ ચાલશે તો જુઓ તો ના, એટલે અહીં શું કરશું, શૂન્ય ચડાવીશું અને શૂન્ય ઉતારશું, બરાબર છે. હવે ભાગ ચાલશે, હા, તો કેટલાય, તો 400 × 400 અને 400 × 2 = 800, બરાબર છે. 800, 900માંથી 800 જાય તો કેટલા થાય 100, બરાબર છે. જો ભાગ ચાલશે ના, તો શૂન્ય ચડાવીએ અને શૂન્ય ઉતારીએ, 1000 થઈ ગયા. કેટલાય ભાગશે, પાછો 2 થી ચાલશે, 400 × 2 = 800, એટલે જો અહીંયા લખું છું 1000 આવ્યા, તો 400 × 2 = 800, કેટલા વધશે, 1000માંથી 800 જાય તો 200, બરાબર છે. ઓકે. હવે જો ભાગ ચાલશે ના, તો શૂન્ય ચડાવીશું અને શૂન્ય ઉતારશું. ભાગ ચાલશે હા, તો 405 2000, 4 × 5 = 20 થાય ને, એટલે શૂન્ય થઈ ગયા આખી શેષ. તો અહીંયા દશાંશ અભિવ્યક્તિ કેવી મળી, શાંત મળી. જો શેષનું આગળ શેષ શૂન્ય થઈ ગઈ એટલે 0.8225, એટલે તમને જુઓ અહીંયા મળી ગયા 0.8225, બરાબર છે.
તો આ રીતે ભાગાકાર. આમ 329 ભાગ્યા 400 એટલે શું લખાય? 0.8225.